દાઠા, બગદાણા, મહુવા, ભાવનગર, સુરત, રાયગઢ સહિત પોલીસ સ્ટેશનના પૂર્વ પીએસઆઈ અને અત્યારે ભાવનગર ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ તરીકે સુંદર સેવા બજાવનાર અનેક ગુન્હા ઉકેલવામાં સફળતા પ્રાપ્ત કરનાર પીએસઆઈ વી.સી. જાડેજા વિક્રમસિંહ જાડેજાને સન્માનિત કરાયા. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ભાવનગર ખાતે ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ભાવનગર પોલીસ વડા નિતેશ કુમાર પાંડે, કલેક્ટર સહિત અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા અને પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા. પીએસઆઈ વી.સી. જાડેજાની કામગીરી કરવાની અનોખી પરંપરા સ્ટાઇલ રહી છે. પીએસઆઈ વિક્રમસિંહ જાડેજા દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે પંથકમાં અનેક ગુન્હા ઉકેલી દારૂ જુગાર સહિત બંદીઓ નેસ્ત નાબૂદ કરવા ભારે પ્રયાસો કરી અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો, અગ્રણીઓ, ગામજનો સાથે રાખી શાળામાં કાર્યક્રમો રાખી આવી બંદીઓ નેસ્ત નાબૂદ કરવા સફળ થયા હતા અને દરેક લોકોને સાથે રાખીને કાર્ય કરી રહ્યા છે. નાનામાં નાના માણસના દિલમાં આજે પણ પીએસઆઈ વી.સી. જાડેજા સાહેબ રાજ કરી રહ્યા છે. પીએસઆઈ વી.સી. જાડેજા સાહેબ કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી બદલી થાય અને વિદાય સમારંભ યોજાય ત્યારે દરેક સ્ટાફ અને અગ્રણીઓની આંખોમાં અશ્રુ વહેવા લાગે છે. આજે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા હસ્તે સન્માનિત કરવામાં આવતા ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. આજે ભાવનગર ખાતે અનેક પોલીસ અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પીએસઆઈ વી.સી. જાડેજા વિક્રમસિંહ જાડેજાને સન્માનિત કરવામાં આવતા દરેક સ્ટાફ, અગ્રણીઓ, પત્રકારો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટ અલ્પેશ ચૌહાણ.